टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો હરીન માત્રાવાડિયા સિવિલ હોસ્પિટલથી છે। હરીન, હાલ શું દ્રશ્યો ત્યાં જોવા મળી રહ્યા છે? થોડીક જ વારમાં વડાપ્રધાન ત્યાં પહોંચવાના છે, પરંતુ ગમગીનીનો માહોલ છે તે સતત જોવા મળી રહ્યો છે અસારવા સિવિલમાંથી। દુર્ઘટના સાઇડ ઉપરથી પીએમ છે તે રવાના થઈ ચૂક્યા છે અને થોડી ક્ષણોમાં છે તે સિવિલ હોસ્પિટલના જે દર્દીઓ છે તે સારવાર લઈ રહ્યા છે ત્યાં પહોંચ્યા। દ્રશ્યોમાં જોઈ શકો છો કે ઋષિકેશ પટેલ સહિતના નેતાઓ છે તેઓ પહેલેથી હાજર છે। તમામ જે આ જગ્યા છે તેને પોલીસ દ્વારા કોર્ડન કરી દેવામાં આવી છે અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે અને જે રીતના તબીબો સાથે એક મહત્વની બેઠક પણ પીએમ કરી શકે છે। જે ઈજાગ્રસ્ત જે મુસાફરો હતા તેમને છે તે મળવાના છે, ખાસ કરીને વિમાનમાંથી જે એક વ્યક્તિ જે દીવનો હતો તે બચ્યા હતા તેમને પણ પીએમ છે તે મળવાના છે અને ત્યારબાદ સમગ્ર કાર્યવાહી કઈ પ્રકારની થવાની છે સિવિલની તેનો ચિતાર છે તે તબીબો સાથે એક બેઠક પણ યોજાવાની છે। અહીંથી તેઓ છે તે સર્કિટ હાઉસ જવાના છે, ત્યાં પણ તેઓ એક મહત્વની બેઠક યોજશે। એટલે કે ઓવરઓલ જે રીતના દુર્ઘટના સ્થળ છે ત્યાં 20 મિનિટ જેટલું પીએમ મોદી છે તે રોકાણા હતા, તમામ જે પરિસ્થિતિ છે તેનો ચિતાર મેળવ્યો હતો અને ત્યારબાદ હવે તેઓ છે સિવિલ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા છે ને આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે તેમનો જે કોન્વોય છે, તેમનો જે કાફલો છે તે સિવિલનું જે મુખ્ય એન્ટ્રી ગેટ છે ત્યાંથી એન્ટર છે તે થઈ રહ્યો છે। એટલે કે પીએમ મોદી છે તે સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી ચૂક્યા છે। જે રીતના દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પહેલેથી જ ઋષિકેશ પટેલ છે આરોગ્ય પ્રધાન તેઓ અહીં હાજર હતા, તેમણે પણ સવારે જે તબીબો છે તેમની સાથે બેઠક યોજી હતી અને હવે જ્યારે પીએમ મોદી આવ્યા છે ત્યારે તમામ જે ઈજાગ્રસ્તો છે તેમની સારવાર ચાલી રહી છે, તેમના ખબર અંતર પૂછશે કઈ પ્રમાણેની ટ્રીટમેન્ટ ગઈકાલથી લઈ અત્યાર સુધી સિવિલ હોસ્પિટલ દ્વારા કઈ પ્રમાણેની કાર્યવાહી કરવામાં આવી છે, કેમ કે ડીએનએ ટેસ્ટથી લઈને તમામ પ્રકારની કાર્યવાહી છે જટિલ હોય છે અને ખૂબ ઝડપી બને તેવા પ્રયત્નો છે સરકારના અને તબીબોના પણ રહેતા હોય છે। આ દ્રશ્યો જોઈ શકાય છે કે પીએમ છે તેઓ પહોંચી ચૂક્યા છે અને હવે તેઓ અહીંથી સિવિલનો જે જૂનું ટ્રોમા સેન્ટર છે, સુપ્રિન્ટેન્ડન્ટની ઓફિસ છે ત્યાં ઉપરના ભાગમાં જે સારવાર લઈ રહેલા દર્દીઓ છે તેમને મળવા માટે પહોંચશે। એમની સાથે મુખ્ય પ્રધાન પણ હાજર છે, હર્ષ સંઘવી પણ હાજર છે, તમામ નેતાઓ છે તેઓ પણ હાજર છે। જે રીતના સમાચાર પણ આવી રહ્યા છે કે અંજલિબેન છે તેઓ પણ છે ગાંધીનગર પોતાના નિવાસસ્થાનથી સિવિલ હોસ્પિટલ છે તે પહોંચી શકે છે, પરંતુ અત્યારે પીએમ છે તે અહીં પહોંચી ચૂક્યા છે અને સીધા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે તેમનો કાફલો છે તે અહીં નીચે જે હોસ્પિટલ છે ત્યાં મુખ્ય ગેટથી અહીં પહોંચી ચૂક્યો છે અને ઉપર જે તમામ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, મુસાફરો છે તેમની ઈજાગ્રસ્તો છે તેમની જે છે તેઓ ખબર અંતર પૂછશે। હર્ષ સંઘવી અને મુખ્ય પ્રધાન જે છે તે બંને આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે તેઓ છે અહીં પહોંચ્યા છે, નેતાઓ છે તેઓ હાજર છે। 20 મિનિટ સુધી વડાપ્રધાન છે તે દુર્ઘટના જે સાઇડ છે ત્યાં તેમણે તમામ ઘટનાનું નિરીક્ષણ કર્યું હતું, કઈ પ્રમાણે ઘટના બની, કેમ કે તમામ વિભાગના જે અધિકારીઓ છે તેઓ પણ ત્યાં હાજર હતા। શું એવું તો બન્યું આ તમામ વિષય છે તેમણે ચિતાર મેળવ્યો હતો। પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે તેમની સાથે છે તેઓ પણ અહીં તમામ છે પહોંચી ચૂક્યા છે અને બસ થોડી ક્ષણોમાં હવે પીએમ છે તેમનો કાફલો અહીં પહોંચશે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે પીએમ છે તેઓ અહીં પહોંચ્યા છે અને હવે તેઓ સિવિલ હોસ્પિટલમાં જે ઉપર દર્દીઓ સારવાર લઈ રહ્યા છે તેમને મળવા માટે જઈ રહ્યા છે। CR પાટીલ પણ તેમની સાથે છે, એટલે કે તબીબો સાથે પણ બેઠક કરવાના છે, કઈ પ્રમાણેની કાર્યવાહી અને વધુ ઝડપી બને તેને લઈને પણ બેઠક કરશે અને અહીં તમામ જે નેતાઓ છે તેઓ અહીં પહોંચી અને અત્યારે દર્દીઓ છે જે સારવાર લઈ રહ્યા છે, ઈજાગ્રસ્તો છે, ગઈકાલે રાત્રે જે છે અમિત શાહ પણ અહીં પહોંચ્યા હતા, તેમને પણ તમામ સાથે મુલાકાત કરી હતી અને જે વ્યક્તિ જે મુસાફર હતો તે જે બચી ગયો છે તેમની જે છે સાથે વાતચીત કરી હતી, તેમના પાસેથી પણ જાણવાનો પ્રયત્ન કર્યો હતો કે સમગ્ર ઘટના છે તે કઈ મુજબ બની હતી, શું થયું હતું ખરેખર અને પીએમ મોદી પણ શક્યતા છે કે તેમની સાથે વાતચીત કરે, તેમના ખબર અંતર પૂછે અને સમગ્ર ઘટના કઈ રીતે બની, શું માહોલ હતો, શું થયું હતું તેને લઈને પણ ચિતાર મેળવે।